હેલો ગાઈઝ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ સંજુ કુમાર વ્લોગ. અહીંયા અર્પિતા ગોદરાને એવું બધું વારી રહી છે અને આપણે જઈ રહ્યા છે બહાર. તો બહાર સચિન રોહન ચા પીવા બેસી ગયા છે અને ખતરનાક સીન અહીંયા જોવા મળી જવાનું છે. તો વિડીયોની અંદર બને રહો, મજા આવશે. આપણા ફેમિલી વ્લોગમાં સપોર્ટ કરજો. તો ગાઈઝ સુલી પણ આવી ગઈ છે અને પૈસા માગવાનું કામ ચાલુ કરવાનું છે એવું લાગે છે મને. સુલી તો અહીંયા અર્પિતા પણ ચા પીવા બેસી છે. ચૂલીને બે જો 5 રૂપિયા તો પડાવી દીધા છે મારી જોડે, કારણ કે સવારમાં 5 રૂપિયા પડાવી લે મારી બેટી જબરી હે. ચૂલી જો પડીકું ના મળે તો રોવાની ચડી જાય હે અને આરોટ કરે છે. એટલે 5 રૂપિયા તો અત્યારમાં પડાવત વાત કાઢે છે. રોજ હવામાં ચા પીવા આવી જાય. પતા નહીં તો લગીન ના થાય. અહીંયા સુરત દાદા ઉગી જશે. આપણે જઈએ છીએ દૂધ લઈને. દૂધની બહેણી રેડી થઈ છે અને દૂધ ભરવા જવાનું છે. દૂધ ભરીને આવીએ પછી જોઈએ હવે શું થાય જોવા મળે છે. દૂધ ભરવા રોજ જવાનું હોય છે સવારમાં, એટલે અત્યારમાં દૂધ ભરવા જવું પડે. અને આ રિહાઈને બેઠી છે લાગે છે. અર્પિતા રિહાણી છે એવું લાગે છે. શરમાય છે, શાક ચડે છે ગેસ પર. તો મિત્રો ગોદરા તો હજુ વારવાનો બાકી છે. આ રોટલા કરવા બેસી જઈ છે પાછી. જો શાક બાક તો ચડી ગયું, રોટલા કરવા બેસી જઈ. આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છે. તો મિત્રો મજા આવે તો લાઈક શેર કરજો વિડીયોને, બરાબર છે. તો અહીંયા હજુ સાફ સફાઈ કરવાનું છે બાકી. આ બધું ખસેડ કરવાનું છે કારણ કે લેપવાનું બાકી છે. આ બધું આમથી આમ કરીને જેમ તેમ કરીને લેપવાનું છે. એટલે અર્પિતા એમ કહેશે કે અહીં બધું ખહેડી આલો, તો હું લેપી નાખું આખો દાડો. જોકે હું તો આખો દાડો નોકરી જતો રહું એટલે પછી ખહેડી આલા કોણ માં આટલું હટાવવાનું વાત કરે છે. ગાઈઝ સવારમાં હોડનું કામ ચાલુ હતું અહીંયા આગળ. જોઈ શકો છો સાપું આપણું બહુ આગું છે અને અહીંયા આગળ ધુમાડા નીકળી જશે. મિત્રો થોડુંક ખેતરમાં ફરી જઈએ આપણે, કંઈ જોવાનું મળે અને જોઈએ બાજરી કેવી થઈ છે. હવે થોડીક મજા આવે મિત્રો, બરાબર છે. નહીં ધોઈને તો રેડી થઈ ગયા હતા. બાજરીનો ડુંડિયો આવી ગયો છે, ઘાસ બાજરીનો. તમે જોઈ શકો છો પાઇપ પડી રહી છે મોટી દહીંઠ, પણ તમે જોઈ શકો છો પાણીની પાઇપ ડોબા પીવડાવવા માટે. અમે બધા આપણા ડોબા બોજી રાખ્યો છે. અને આ બાજુ છે ગંઠા, એવું આ પણ બીજા ગંઠા છે. આ બાજુ જઈએ આપણે મિત્રો. ગોરસ આંબળી બહુ થઈ છે જબરજસ્ત. મારા પાછળ પણ મોટી દહીંઠ છે આંબળી. મિત્રો મજા આવે એવું છે. અહીંયા પણ ગોરસ આંબળી છે, તમે જોઈ શકો છો. ગોરસ આંબલીના કાતરા હજુ કાચા છે અહીંયા આગળ. જો મસ્તનું આંબલી થઈ છે, ગરી મધ છે. અમુક તો હુકાઈ ગયા છે, જો હુકાઈને બીયા પડી ગયા છે. અમુક મસ્તન બાકી છે. અને હોમીઓ આ બદલે તો જો પાક્કા થઈ ગયા છે. જબરજસ્ત કાતરા છે મિત્રો. અહીં ઘણા બધા પાડવા આવે છે આંબલી, ગોરસ આંબલી. મસ્તન હોય છે. આ પણ મસ્તન જ છે, 2 બિયાવાળું સરસ મજાનું છે. ગાઈઝ અહીંયા થોડું આપણે જોઈ લઈએ શું ચાલે છે. આ બાજુ તમે ભેંસો બોધેલી જોઈ શકો છો, ગાયો અને ભેંસો. અને અહીંયા તમે જોઈ શકો છો પૂરીઓ અને ગંઠા એવું બધું મૂકેલું છે. તો ગાઈઝ અહીંયા સોલા તમે જોઈ શકો છો
મોટા મોટા કોથરામાં ભર્યા છે. મોટા ને મોટા કોથરા ભરી રાખ્યા છે, કારણ કે ચોમામાં પલ્લા નહીં અને મસ્તન ગોઠવાઈ ઢોકાઈ જાય અને એવા ને એવા રહે આખું વરસ. એટલા માટે અહીંયા કોથરામાં ભર્યા છે, બોરા બનાવી. એક તો લુગડાના પણ બનાવ્યા છે, એ પેલી બાજુ જઈને જોઈએ આપણે. જબરદસ્ત છે. જોકે મિત્રો થોડુંક ગોર ફરીને જવું પડશે આપણે, કારણ કે વચ્ચે મોટી ડેન્ટ કાલોર છે. આ બાજુ જોઈ શકો છો તમે મિત્રો. તો અહીંયા ગંઠાની દોરીઓ મારેલી છે, ચાદરો ઉડી ના જાય એટલા માટે. અહીંયા શીલા ગાળી રાખે છે અને બાવરીઓ પડી ગયો છે, ઊભો છો અહીં કરવાના છે. તો અહીંયા જોઈ શકો છો ચકલાન બકલાન. હા ચકલા કેટલા બધા છે તો જે તે. અને અહીંયા જોઈ શકો છો બોરા, લુગડાના બોરા અને ચાદરાના બોરા અને પ્લાસ્ટિકના બોરા. 3 ભાતના બોરા અહીંયા ભેગા બરાબર છે મિત્રો. તમે જોઈ શકો છો મસ્તન છે મિત્રો. ચેનલને સપોર્ટ કરજો, આપણો રોજ બ્લોગ આવતા રહે અને વિડીયો મૂકતા રહીએ છીએ, મજા આવે એવા. બરાબર છે. ફેમિલી બ્લોગ. કોંટો પહેરી ગયો છે એવું લાગે છે મને. બહુ હતા કોંટો પહેરી ગયો છે, ખતરનાક દેખાતો હોય. જો આ પચાકદમ પહેરી ગયો છે, જેન ચોક કોંટો હતો. કોંટો પહેરી ગયો હતો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બોરા ભર્યા છે અલગ અલગ કલરના. કારા, હા આ કલર જબરજસ્ત છે એવું લાગે છે મને. પેલો પણ થોડોક પેલું શું ગુલાબ જેવું લાગે છે. અને હોમે દેખાઈ શકે ટાવર. થોડુંક ઝૂમ કરીએ ટાવર તો જોઈ શકો છો ટાવર. અને એક ચમલી છે અને એક ટાવર છે, જે તમે જોઈ શકો છો. લેબડા લીલાસમ થઈ જશે. અને અહીંયા ગોરે આંબલી તમે જોઈ શકો છો, પાકી એકદમ મસ્ત અને પાક્કા કાતરા થઈ ગયા છે. અડધી હુકાઈ ગઈ છે એવું બધું થઈ ગયું છે. બરાબર છે. તો મિત્રો થોડુંક ઝૂમ હટાવી દઈએ. બરાબર મિત્રો અહીંયા ઘણું બધું જોવા લાયક છે. અને ચકલાન બકલાન મોર ને બોર બધું હોય છે. અત્યારે નહીં દેખાતું. અહીંયા જોઈ શકો ચકલા છે થોડા ઘણા. ખિસકોલીઓ ને બિસ્કોલીઓ જો ઉડીને જાય છે, કારણ કે અહીં એકદમ ઠંડુ વાતાવરણ છે મસ્તન અને જબરજસ્ત વાતાવરણ છે. એટલે અહીંયા આગળ મજા આવે એવું હોય છે. બરાબર છે. તો ગાઈઝ આવતા વિડીયોની અંદર આપણે મળીએ. અને મતલબ કાલ કે પરમ દિવસ વિડીયો આવી જશે આપણો પાછો, કારણ કે રોજ વ્લોગિંગ આપણું થતું રહેશે. ફેમિલી વ્લોગિંગ. રોહન સચિન તો નિહાર પહોંચી ગયા છે, એટલે મિત્રો આવતા વિડીયોની અંદર આપણે એમને લાવી દઈશું પાછા. બરાબર છે. આ જુઓ ગટરું મોટરું પોટર સુટર જબરું છે. અહીંયા ભેંસો બાંધી રાખી છે, તમે જોઈ શકો છો. અમુક તો મારા છે, દોરા કાઢે છે, એવું બધું છે. ગટકી પાડી આપી તો આગળ છે. જો તો બેહી રહી છે ને, એ બેહી રહી છે. હું અમુક જોઈ રહી છે. શું કહેવા માગે છે. તો મિત્રો આવતા વિડીયોની અંદર આપણે મળીએ. બરાબર છે. આ વિડીયો અહીંયા જ ખતમ કરીએ, ઘણો બધો લાંબો થઈ ગયો છે એટલા માટે. ગટ્ટાના એ બાંધી રાખ્યો છે ફોમ. તો ચલો આવતા વિડીયોની અંદર મળીએ આપણે, મજા આવે. બરાબર છે. તો બધાને જય માતાજી. વ્લોગને સપોર્ટ કરજો આપણે, સંજુ કુમાર વ્લોગને. બરાબર છે.